નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે જોવાના છીએ ટેટ એચએસમાં અંદાજિત ખાલી જગ્યાઓ કેટલી છે અને 2023માં સંભવિત મેરિટ કેટલું રહ્યું હતું એના વિશે આપણે આજે ચર્ચા કરીશું. તમારી એક્ઝામ ખૂબ જ નજીકના દિવસોમાં આવી રહી છે, એવી જ રીતે તમારી તૈયારી ખૂબ જ સારી ચાલી રહી હશે અને તમારી તૈયારીને બૂસ્ટ આપવા અને તમારો ટાર્ગેટ નક્કી કરવા કે તમારે કેટલા માર્ક્સ અંદાજિત જે ટાર્ગેટ હોય એટલા લઈ શકો એના માટે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ. સૌપ્રથમ આપણે વાત કરીશું તમામ વિષયોના અંદાજિત ખાલી જગ્યાઓ કેટલી છે. જોઈએ આપણે એમાં બાયોલોજી વિષયમાં ગ્રાન્ટીનમાં 60, સરકારીમાં 25 એમ કુલ થઈને 85 જગ્યા છે. કેમેસ્ટ્રીમાં 90, 23 અને 113. ફિઝિક્સ 69, 22 અને 91. કોમર્સ માટે 573, 35, 608. અર્થશાસ્ત્રમાં 354, 83, 437 બંને થઈને કુલ જગ્યાઓ 437 થાય છે. અંગ્રેજીમાં 786, 138, 924. ભૂગોળમાં 321, 51 અને 372. ગુજરાતી માટે 458, 95 એમ કુલ થઈ 553 જગ્યાઓ મળે છે. હજી આપણે જોઈશું નેક્સ્ટ ઘણા બધા સબ્જેક્ટ વાઇઝ. પહેલા ટોટલ આપણે એની સંખ્યા, જગ્યાઓની સંખ્યા જોઈ લેશું અને કુલ છેલ્લે કેટલી સંખ્યા આવે છે એ જોઈ લેશું. હિન્દીમાં 185, 7 કુલ જગ્યા થઈ 192. ઇતિહાસમાં 79, 12 કુલ થઈને 91. મેથ્સમાં 53, 16 કુલ થઈને 169. તત્વજ્ઞાનમાં 151, 5 અને 156. મનોવિજ્ઞાનમાં 328, 69, 397 કુલ. સંસ્કૃતમાં 243, 16, 259. સમાજશાસ્ત્રમાં 463, 76, 539. આંકડાશાસ્ત્રમાં 180, 13 કુલ થઈને 193. પીટીમાં 70, 2 કુલ જગ્યા 72. કમ્પ્યુટરમાં 68, 1, 69. પોલિટિકલ સાયન્સમાં 10, 1, 11. આવી જ રીતે તમામ વિષયોને એક સાથે જોતા કુલ જગ્યા 4574. સરકારી માટે 690 અને આ બંને થઈને કુલ જગ્યા અંદાજિત આપણને 5237 જેટલી જગ્યાઓ મળે છે. હવે આપણે જોઈશું 2023માં કે જે ગઈ ભરતીમાં કેટલું મેરિટ રહ્યું હતું. માં કટ ઓફ કેટેગરી વાઇઝ કેટલું રહ્યું હતું વિષય પ્રમાણે જોઈએ આપણે. બાયોલોજીનું જનરલ માટે 141, એસસીબીસી માટે 139, એસટી માટે 131, એસસી માટે 139 અને ઈડબ્લ્યુએસ માટે 140. અહીં તમે જોવો છો તો કે બાયોલોજીનું કટ ઓફ છે એ ખૂબ હાઈ ગયું છે, કારણ કે કટ ઓફ છે એ આપણી જગ્યાના આધારે હોય છે. જો જગ્યામાં વધારો થાય તો કટ ઓફ નીચે આવવાના ચાન્સ રહે છે. કેમિસ્ટ્રીની વાત કરીએ તો કેમિસ્ટ્રીમાં 134 જનરલ, એસસીબીસી માટે 137, એસટી માટે 120, એસસી માટે 132 અને ઈડબ્લ્યુએસ માટે 137. એવી જ રીતે ફિઝિક્સમાં 139, 138, 121 એસસીમાં આપેલું નહોતું, ઈડબ્લ્યુએસમાં 140. મેથ્સ માટે 148, 146, 128, 143 અને 149 ઈડબ્લ્યુએસ માટે. કોમર્સ માટે 132, 126, 122, 128 અને 131. અર્થશાસ્ત્રમાં 125, 121, 125, 125 અને 125. તમે જો ટેટ એસની કે સીસીની પણ તૈયારી કરતા હોય તો આપણી ચેનલની પ્લેલિસ્ટમાં સંપૂર્ણ વિજ્ઞાન કરીને એક પ્લેલિસ્ટ છે. એ પ્લેલિસ્ટમાં તમારે વિષય વાઇઝ તમામ ચેપ્ટરો આપણે ભણાવેલા છે. તમારી તૈયારીને બૂસ્ટ કરવા માટે તમે સંપૂર્ણ વિજ્ઞાનની સિરીઝ જોઈ શકો છો
અને એની PDF માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી શકો છો. ત્યારબાદ જોઈએ આપણે અંગ્રેજીમાં 120, SCBC 120, એમ તમામના 120 વાર કરતાં અંગ્રેજીમાં એ બધાના એટલું મેરિટ હતું. ગુજરાતીમાં 136, 135, 134, 137 અને 136. સંસ્કૃતની વાત કરીએ તો સંસ્કૃતનું જનરલ 137, 136, 132, 137 અને 136 આજુબાજુ રહેતું હતું. ત્યારબાદ હિન્દી માટે જનરલ 139, 137, 138, 139 અને 138. ઇતિહાસની વાત કરીએ તો 124, 125, 124, 127 અને 121. ભૂગોળ માટે આપણે કોઈ પણ મેરિટ લખેલું નથી, કારણ કે તે સમયે કોઈ કોર્ટ મેટરને આધારિત તેમના માર્કને જે હતું એ આપેલું ન હતું. પીટી માટે 129, 121, ST માટે આપેલું ન હતું, SCનું 120, EWS 120. મેરિટ બાબતેનો મિત્રો, જો તમારા મિત્રો સર્કલમાં પણ કોઈએ LRDનું પેપર આપેલું હોય અથવા PSIનું પેપર આપેલું હોય તો તેનો મેરિટ વિડીયો પણ આપણી ચેનલમાં મળી જશે, જેથી કરીને એને પણ અંદાજ આવે કે એનો સ્કોર કેટલામાં થઈ રહ્યો છે. ત્યારબાદ જોઈએ આપણે કમ્પ્યુટર માટે 126, 123, ST આપેલું ન હતું, 121 અને 124. મનોવિજ્ઞાન માટે 120, 120, 120. ટૂંકમાં મનોવિજ્ઞાનનું એવરેજ 120 બધાને થતા હતા, બધા રહ્યા હતા. તત્વજ્ઞાન માટે 122, 129 અને EWS માટે 121. સમાજશાસ્ત્ર માટે પણ સરેરાશ બધાને 120 માર્ક આપેલા હતા. તો હવે આપણે તમારો વધુ સમય ન લેતા આ વિડીયો ખૂબ જ ટૂંકમાં પતાવી રહ્યા છીએ. આંકડાશાસ્ત્ર માટે 120, 123 અને EWS માટે 121. પોલિટિકલ સાયન્સ માટે 140, ST માટે 126 અને EWS માટે 124. તો તમારી એક્ઝામનો સમયગાળો ખૂબ જ નજીક આવી રહ્યો છે. તેના માટે આપણે આ વિડીયોને પ્રયત્ન કર્યો છે ખૂબ જ ટૂંકા સમયગાળામાં તમને વધુમાં વધુ માહિતી આપી શકીએ, જેથી કરી તમારી તૈયારીમાં તમારી હેલ્પફુલ થઈ શકીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય, તમને જાણકારી સારી લાગી હોય તો તમારો એક કમેન્ટ, એક લાઈક અમારા માટે એક મોટિવેશન રહેશે. તમે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી આવા નવા વિડીયો માટે નોટિફિકેશન મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો. થેન્ક યુ સો મચ.